સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલને ફૂલ રીસેટ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલને ફૂલ રીસેટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું મોબાઈલને ફૂલ રીસેટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને છે સિસ્ટમ, તો તમારે સિસ્ટમ પર ક્લિક કરી દેવાનું છે। સિસ્ટમ પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે રીસીટ પર ક્લિક કરી દેવાનું છે। રીસીટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે અને મિત્રો તમારા મોબાઈલમાં અહીંયા રીસીટનું ઓપ્શન ના આવે તો તમે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। એક સ્ટેપ પાછું આવ્યા પછી અહીંયા સર્ચના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા લખીને સર્ચ કરવાનું છે રીસેટ। તમે જેવા લખીને સર્ચ કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે રીસેટ ઓલ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા રીસેટ ઓલ સેટિંગ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઇરેઝ ઓલ ડાટા પર ક્લિક કરવાનું છે, એટલે કે ફેક્ટરી રીસેટ લખેલું હશે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો તમારું જીમેલ એકાઉન્ટ બતાવશે, લખે છે મ્યુઝિક, ફોટા, ઓલ અધર ડાટા। મિત્રો તમે આ મોબાઈલ રીસેટ કરો છો એ પહેલાં આ મોબાઈલની અંદર જરૂરી ફોટા, કોન્ટેક્ટ નંબરો, કોઈ સોંગ હોય, જે પણ જરૂરી વસ્તુ હોય એ તમારે બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરી લેવાની છે। કેમ કે તમે ફૂલ રીસેટ કરશો તો આ મોબાઈલમાં કંઈ પણ નહીં રહે, આખો મોબાઈલ ક્લિયર થઈ જશે। મોબાઈલને ફૂલ ક્લિયર કરવા માટે ઇરેઝ ઓલ ડાટા પર ક્લિક કરી દેવાનું છે।